वाला विद्यार्थी भाई बहनों धोरण 12 आंकड़ाशास्त्र में आपजे આપણે प्रकरण नंबर 4 सामयिक श्रेणी टाइम सीरीज आ नવું प्रकरण चौथું શરૂ કરીએ છીએ। આ પ્રકરણની અંદર આપણે બોર્ડની પરીક્ષામાં જોઈએ તો ત્રીજા પ્રકરણની જેમ જ 12 ગુણનું આ પ્રકરણમાંથી પૂછાય। 12 ગુણમાં એક સેક્શન એમાં એક ગુણનો વિકલ્પ, બી સેક્શનમાં એક ગુણના ટૂંકા પ્રશ્નનો જવાબ સ્વરૂપે, સી સેક્શનમાં 2 ગુણના પ્રશ્નનો જવાબ અથવા તો દાખલા તરીકે દાખલો પૂછે, ડી સેક્શનમાં 3 ગુણનો એક્ઝામ્પલ પૂછે દાખલો, અને એફ સેક્શનમાં 5 ગુણનો આપણા પ્રશ્નપત્રમાં છેલ્લામાં છેલ્લો જે એક્ઝામ્પલ હોય છે દાખલો એ આ પ્રકરણનો 5 ગુણનો હોય છે। આમ આ પ્રકરણમાંથી તમારે 12 ગુણના મહત્વ છે બોર્ડની પરીક્ષા માટે। એટલે 12 ગુણના પ્રશ્નોના જવાબ દાખલા એ બધું તમારે તૈયાર કરવાનું, એટલે પૂછે છે એમાંથી। એટલે મહત્વનું ચેપ્ટર છે, સહેલું છે। બીજું ત્રીજું પ્રકરણ જે હતું એના ઉપર આધારિત જ છે। હવે આપણે સામયિક શ્રેણી ટાઈમ સિરીઝ જો નામ જ એવું છે એટલે એની શરૂઆતમાં આપણે કરીએ છીએ સમય પર આધારિત સામયિક શ્રેણી। શ્રેણી એટલે સંખ્યાઓની હારમાળ, શ્રેણી સિરીઝ અહીંયા સંખ્યાઓના સંદર્ભમાં કહેવાનું। આપણે સિરીઝ એટલે વીજળીના બલ્બ એની સિરીઝ કહીએ છીએ તો એ વીજળીના નાના નાના બલ્બ ગોળા એની હારમાળ એ શ્રેણી। એવી રીતના અહીંયા સંખ્યાઓની હારમાળ, પરંતુ કોના આધારે? સામયિક શ્રેણી એટલે સમય આધારિત, સમય પર આધારિત એટલે જુદા જુદા સમય આપણે જે કઈ સંખ્યાઓ મેળવેલી હોય છે માહિતી એના વિશે આપણે વાત કરવા છે। હવે આની અંદર આપણે જે 2 ચલો લઈએ છીએ એકબીજા સાથે સંબંધિત હોય એવા 2 ચલો, એ 2 ચલો પૈકી એક ચલ આપણે નિરપેક્ષ ચલ લઈએ છીએ। નિરપેક્ષ ચલ, હવે નિરપેક્ષ ચલ એટલે આપણે અત્યાર સુધી એટલે આની અગાઉ ત્રીજા પ્રકરણની અંદર નિરપેક્ષ ચલને આપણે x તરીકે લેતા। અહીંયા આગળ સામયિક શ્રેણીના જે આ સમય એને એક નિરપેક્ષ ચલ તરીકે લેવાનો છે સમય, બરાબર। નિરપેક્ષ ચલ એટલે તરીકે આપણે સમય લઈએ અને એના આધારિત જે સાપેક્ષ ચલ લઈએ, બરાબર। સાપેક્ષ ચલ એક નિરપેક્ષ ચલ તરીકે શું લેવાનું છે? સમય t, અને એના આધારિત સાપેક્ષ ચલ સમય t અને સાપેક્ષ ચલ yt આપણે લઈશું, બરાબર। એટલે નિરપેક્ષ 2 સંબંધિત ચલો હોય એવા ચલો કે જેમાં એક ચલ નિરપેક્ષ ચલ જે સમય તરીકે અને એને સંબંધિત બીજો ચલ સાપેક્ષ ચલ તરીકે લઈ અને એના અભ્યાસ માટેની આપણે વિશેષ રીતે કરવામાં આવે છે। આપણા જે જોઈએ તો અર્થશાસ્ત્ર છે, સમાજશાસ્ત્ર છે, તેમજ ધંધાકીય આંકડાશાસ્ત્ર એ બધામાં તમે જુઓ તો સમય સાથે આવી બદલાતી ચલની કિંમતો એના વિશેની માહિતીનો અભ્યાસ કરવામાં આવે। સમાજશાસ્ત્ર છે, આંકડાશાસ્ત્ર છે, ધંધાકીય આંકડાશાસ્ત્ર છે, પછી ઇકોનોમિક્સ અર્થશાસ્ત્ર, આ બધાની અંદર જુદા જુદા સમય આધારિત કિંમતો એટલે બદલાતી એવી જુદી જુદી ચલની કિંમતો, બરાબર, એના વિશેની માહિતીનો આપણે અભ્યાસ કરવામાં આવે।
આપણે જોઈએ તો આપણા દેશની અંદર તો દેશની વસ્તી છે, વસ્તીના આંકડા તો એ સમય આધારિત છે. દર 10 વર્ષે એ વસ્તીની માહિતી આપણે મેળવીએ છીએ. એવી રીતે ખેતીની પેદાશ, ખેતીનું જે ઉત્પાદન થયું એ જથ્થાબંધ ભાવના આંક મેળવવામાં આવે છે. ત્યાર પછી બેરોજગારીના આંકડા આપણા દેશની અંદર કે જુદા જુદા સમયાંતરે દર વર્ષે બેરોજગારીનું પ્રમાણ કેટલું છે, બેરોજગારીના આંકડામાં આપવામાં આવે છે. આયાત નિકાસ એના વિશેની માહિતી, એટલે આપણા દેશમાંથી જે વસ્તુઓ આપણે બીજા દેશને મોકલીએ છીએ કે આપણે પાસે ના હોય ને આપણે મેળવીએ છીએ, આયાત કરીએ છીએ, નિકાસ કરીએ છીએ, આયાત નિકાસની માહિતી. એ પછી કોઈ કંપની હોય, કારખાનું હોય તો એના વાર્ષિક ઉત્પાદન, એના અંગેની માહિતી. ત્યાર પછી આપણા શેર બજારની અંદર તમે જુઓ તો શેર બજારમાં તો જુદા જુદા સમયના કોઈ કંપનીના ભાવ, તો છેલ્લા 5 વર્ષના ભાવો, એ ભાવોના આધારે ઘણા લોકો એ કંપનીની માહિતી, એ સિવાય એનું ઉત્પાદન, વેચાણ, નફો આ બધું ધ્યાનમાં લે. પછી એ શેરના ભાવ એનું જુદા જુદા સમયના, જુદા જુદા છેલ્લા 5 વર્ષના કે છેલ્લા 10 વર્ષના જે ભાવ હોય એ ભાવ ઉપરથી નિર્ણય કરાવે કે આ કંપનીના શેર ખરીદવા લાયક છે કે નથી. બરાબર, એટલે એ માહિતી શેર બજારના આંકડા છે. પછી આપણે શહેરની અંદર, વડોદરા શહેરની અંદર જે તાપમાન, બરાબર, તો દર કલાકે મેળવેલું તાપમાન, કલાકે મેળવેલું, કલાકે શું છે, સમય, તો આ બધું એ સમય સાથે રજૂ કરવામાં આવે છે. તો આ માહિતી બધી જે મેં કહી, બેરોજગારીના આંકડા, કંપનીના શેર બજારના ભાવ, વસ્તીના આંકડા, આયાત નિકાસની આંકડાની માહિતી, આ બધી જ માહિતી સમય પર આધારિત છે. બરાબર, એટલે આ માહિતી સમય પર આધારિત છે, એટલે એના આપણે શું કહીશું, સામયિક શ્રેણી. બરાબર, એટલે એના ઉપરથી આપણે સામયિક શ્રેણીનો અર્થ આ રીતે કાઢી શકીએ કે અમુક સમયાંતરે એકત્રિત કરેલી અને સમય અનુસાર ગોઠવવામાં આવતી માહિતીને સામયિક શ્રેણી તરીકે ઓળખીએ. જો શું કહ્યું, અમુક સમયાંતરે એકત્રિત કરેલી અને સમય અનુસાર ગોઠવવામાં આવતી જે માહિતી, એને આપણે શું કહીએ છીએ, સામયિક શ્રેણી. એનો અર્થ આ રીતે. એટલે અમુક સમયાંતરે, એટલે આપણે જોઈએ તો આપણા ભારત દેશની અંદર વસ્તીની ગણતરી કરવામાં, વસ્તી ગણતરી, એ આંકડા દર 10 વર્ષે એટલે અમુક સમયાંતરે, કહ્યું ને, અમુક સમયાંતરે, એટલે દર 10 વર્ષે એ આંકડા મેળવવામાં આવે છે. બરાબર, અને એ માહિતી આપણે મેળવવામાં આવે. એટલે છેલ્લે 2011માં એ એકઠી કરેલી, હવે 2021માં, એના અગાઉ 2001માં. બરાબર, એટલે આવી રીતે 10 વર્ષે, દર 10 વર્ષે એટલે અમુક સમયાંતરે આવી માહિતી મેળવવામાં અને સમય અનુસાર એને ગોઠવવામાં કે 2000 એટલે 1971 ના, 1981 ના, પછી 91 ના, 2001 ના, 2011 ના, આવી રીતે વર્ષો ગોઠવીએ. બરાબર, 10 વર્ષનો સમયગાળો, ભલે 10 વર્ષે, પણ સમયની ગણતરી જ્યારે આપણે કરવાની આવશે, સમય t, તો આ માહિતી દર 10 વર્ષે મેળવવામાં આવે છે. અમુક માહિતી, દાખલા તરીકે સેલ ટેક્સની માહિતી હોય તો એ વાર્ષિક માહિતી મેળવવામાં આવે, વર્ષે મેળવવામાં આવે. પછી બેંકોના વ્યાજની માહિતી તો એ ત્રિમાસિક ધોરણે. બરાબર, બેંકોની અંદર જો હવે વ્યાજની ગણતરી ત્રિમાસિક ધોરણે થાય છે. પછી બેક્ટેરિયાની વૃદ્ધિ એનો સમય તો દર કલાકે. એટલે આવી રીતે અમુક સમયાંતરે જે આવી માહિતી મેળવીએ અને એને સમય અનુસાર ગોઠવીએ તો એને આપણે શું કહીશું, સામયિક શ્રેણી. બરાબર, તો આ રીતે આ સામયિક શ્રેણી. હવે જે આપણે વસ્તીની કે એ બધી, એટલે એવું જરૂરી નથી કે દર વર્ષે
અમુક આવી 10 વર્ષે મેળવવામાં આવે, કોઈ ત્રિમાસિક ધોરણે માહિતી મેળવવામાં આવે, બરાબર. હવે એના ઉપરથી આ સામયિક શ્રેણી આપણને એનું મહત્વ શું છે? સામયિક શ્રેણીનો અર્થ આપણે કે સમય આધારિત એ માહિતી, બરાબર. તો આ જે સામયિક શ્રેણી છે એનું મહત્વ જોઈએ તો આપણી જે ભૂતકાળની માહિતી હોય એ માહિતી પરથી એ શ્રેણીની કિંમતમાં જે ફેરફાર થતા હોય છે એ ફેરફારો કઈ દિશામાં થાય છે, એટલે ફેરફારોની દિશા અને તરાહ બંને જાણી શકાય. એટલે એ કિંમતો હોય એટલે માપ છે, શ્રેણી એટલે આંકડાકીય માપ છે. તો એ આંકડાકીય માપ એટલે કે ચલની કિંમતોમાં વધારો થાય છે કે ઘટાડો થાય છે, બરાબર. એટલે એની દિશા જાણી શકાય અને કેટલા પ્રમાણમાં ફેરફાર થાય છે. વધારો થતો હોય તો કેટલા પ્રમાણમાં વધારો થાય છે, ઘટાડો થતો હોય તો કેટલા પ્રમાણમાં ઘટાડો થાય છે. એટલે ભૂતકાળની માહિતી પરથી શ્રેણીની કિંમતમાં જે કંઈ ફેરફાર થાય છે એ ફેરફારોની દિશા અને તરાહ એ જાણી શકીએ છીએ. એક એનું મહત્વ છે. પછી એ કેટલા પ્રમાણમાં ફેરફાર થાય છે અને એ જે ફેરફારો થાય એ ભવિષ્યમાં થતા ફેરફારોનો અંદાજ પણ મેળવી શકાય. એટલે જે ભૂતકાળની માહિતી હતી એમાં કેવો ફેરફાર થયો અને એ ફેરફાર જે થતો હોય એના ઉપરથી કે ભવિષ્યમાં પણ આવો ફેરફાર થશે એનો અંદાજ આપણે મેળવી શકીએ છીએ. ત્યારથી ભવિષ્યની અંદાજિત કિંમતોના અગત્યના નિર્ણયો પણ લઈ શકાય છે, બરાબર. એટલે ભવિષ્યની કિંમતોનો અંદાજ મળ્યો એના ઉપરથી કે આપણે ભવિષ્યમાં કોઈ નિર્ણય લેવો હોય, બરાબર, કે એવી દાખલા તરીકે ગવર્મેન્ટ હોય, સરકાર કે જુદા જુદા ઉદ્યોગો હોય તો આવી રીતે એને કોઈ નીતિ ઘડવી હોય, બરાબર, ઉદ્યોગો અંગેની નીતિ ઘડવી હોય, સરકારને પણ એવી રીતે અગાઉનું પ્લાનિંગ કરવું હોય, એના માટે ચોક્કસ કોઈ નીતિ ઘડવી હોય તો એના માટે પણ આ ભવિષ્યની આવી અંદાજિત કિંમતો પરથી એના નીતિ ઘડવામાં ઉપયોગી બને છે. ત્યાર પછી એનાથી આગળ મહત્વની વાત કરી તો બે અથવા તેથી વધુ ઉદ્યોગપતિઓ હોય, બરાબર, કે સરકાર હોય એટલે જુદા જુદા ઉદ્યોગપતિઓ હોય, સરકાર હોય કે જુદી જુદી એવી સંસ્થાઓ હોય, સરકારી સંસ્થાઓ હોય તો એટલે સરકાર દ્વારા ચાલતી એ સંસ્થાઓ એ બધાને તો આજે સામયિક શ્રેણીની માહિતી એનો તુલનાત્મક એટલે સરખામણી તુલનાત્મક અભ્યાસ પણ કરી શકે છે. એટલે જુદા જુદા જુદી જુદી સંસ્થાઓ હોય, ઉદ્યોગપતિઓ હોય એ બધાને તો એમના દ્વારા જે આવી સામયિક શ્રેણીની માહિતી મેળવી હોય તો એ સામયિક શ્રેણીની માહિતીનો તુલનાત્મક અભ્યાસ કરવા માટે પણ આ સામયિક શ્રેણીનું મહત્વ છે. હવે એનાથી આગળ આપણે આ અર્થ સમજ્યા, એનું મહત્વ, એના ઉપરથી સામયિક શ્રેણીની જે વ્યાખ્યા આપેલી છે એ તો નિયત સમયે લેવામાં આવેલા અવલોકનોના સમૂહને સામયિક શ્રેણી કહે છે. નિયત સમય એટલે કોઈ ચોક્કસ સમય, બરાબર, જે જુદા જુદા અવલોકનો લીધા હોય એ અવલોકનોના સમૂહ એને સામયિક શ્રેણી. હવે આપણે અહીંયા આગળ નિરપેક્ષ ચલ જે કયો હતો સમય t, બરાબર. હવે ધારો કે આપણે સમય t અને એને અનુરૂપ સાપેક્ષ ચલ yt એની આપણે કિંમતો મેળવીએ. ધારો કે પહેલા વર્ષે સમય t પહેલું વર્ષ. હવે ધારો કે 10 વર્ષનો ગાળો હોય તો અહીંયા 10 20 30 એવું નહીં લખવાનું. ધારો કે વસ્તીના આંકડાની માહિતી હોય તમને ભલે 1971, બરાબર, થી 1981 અથવા 1978 માં મેળવેલી માહિતીના આંકડા આપ્યા, 1981 માં મેળવેલા, પછી 1991, 2001, 2011 આ રીતે. તો તમારે અહીંયા 10 નહીં લખવાના. 1991 એને પહેલું વર્ષ તરીકે ગણવાનું, પછી બીજું વર્ષ, પછી ત્રીજું વર્ષ,
ચોથું વર્ષ અને પાંચમું વર્ષ. અને અહીંયા જે ધારો કે જે માપ આપેલા હોય વસ્તીના આપેલા હોય, વસ્તીના કોઈ કંપનીના 5 વર્ષના ઉત્પાદન આપેલા હોય તો એ 5 વર્ષ એ અને ઉત્પાદન, બરાબર. પછી આની અંદર એટલે ધારો કે 3 ત્રિમાસિક ધોરણે આપણે આપેલા હોય, પણ આપણે સમય તરીકે તો પહેલો ત્રિમાસિક ગાળો એને 1 નંબર, પછી બીજો, ત્રીજો, ચોથો, પાંચમો એ રીતે નંબર આપવાના. તો આવી રીતે સમયથી અને એને અનુરૂપ જે આપણે y ચલની આપણને જુદી જુદી કિંમતો મળે, બરાબર. ધારો કે પહેલા સમયગાળાએ y1 મળી, બીજા સમયગાળાએ y2, આવી રીતે આપણી પાસે છેલ્લે yn સુધી, બરાબર. તો છેલ્લે સમય yn સુધીની આપણને જે માહિતી મળે અને વર્ષ n વર્ષ સુધી હોય અને એની y1 y2 થી yn સુધીની જે આવી માહિતી મળે, બરાબર. તો એ રીતે આપણે એ સામયિક શ્રેણીને ગોઠવી શકીએ છીએ. એટલે આવી રીતે નિયત સમયે જે અવલોકનો લેવામાં આવે છે એ અવલોકનોના સમૂહ, આવા બધા જ અવલોકનો જે મેળવી આ સમય અને એના અનુરૂપ અવલોકનોનો સમૂહ, એને આપણે શું કહીશું? સામયિક શ્રેણી. હવે સામયિક શ્રેણીના ઉપયોગો એની વાત, બરાબર. તો એ ફરીના ભાગમાં આપણે એના ઉપયોગો વિશે સમજાવીશું. થેન્ક યુ.